રેડી સ્ટાર્ટ. 75 સ્પીડ ઝડપ. આ અપીલકર્તા મૂળ આરોપી દ્વારા દંડ પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 374 હેઠળ ત્યારબાદ સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. પૂરો 2002ના વિશેષ ACB પૂરો કેસ નંબર 5માં ચુકાદો અને દોષિત ઠેરવવાના આદેશ સામે દાખલ કરવામાં આવી છે, જે વિદ્વાન વિશેષ ન્યાયાધીશ ACB પૂરો અને વધારાના સત્ર ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક કોર્ટ નંબર 2 અમદાવાદ ગ્રામીણ પૂરો મિર્ઝાપુર અમદાવાદ ત્યારબાદ વિદ્વાન ટ્રાયલ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. પૂરો દ્વારા તારીખ 29/3/2008 પર પસાર કરવામાં આવી હતી, જેમાં વિદ્વાન ટ્રાયલ કોર્ટે અપીલકર્તાને કલમ 7(13) પૂરો હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ માટે દોષિત ઠેરવ્યો છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(1) પૂરો (D) પૂરો 1, 2, 3 અહીં પછી PC અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. પૂરો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અપીલકર્તાને હવે પછી આરોપી તરીકે ઓળખવામાં આવી છે, કારણ કે તે સુવિધા સ્પષ્ટતા અને સંક્ષિપ્તતા માટે મૂળ કેસમાં ઊભો હતો. વર્તમાન અપીલ દાખલ કરવા તરફ દોરી જતી સંબંધિત હકીકતો નીચે મુજબ છે. ફકરો: આરોપી વિરમગામના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીમાં જાળવણી સર્વેક્ષક તરીકે કામ કરતો હતો અને જાહેર સેવક હતો. વિરમગામના લાલપીર બાવા રોઝા ખાન ચકલા નજીક રહેતા ફરિયાદી મોહમ્મદ હનીફ ઇબ્રાહીમ સાલાર વિકારિયા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કામ કરતા હતા અને તેમણે ભગવાનભાઈ, જીવનભાઈ અને શાંતાબેન જીવનભાઈ પાસેથી જૂન 2001માં વિરમગામ ટીકા નંબર 1 સર્વે નંબર 1માં આવેલી મિલકત ₹500માં ખરીદી હતી અને વેચાણ દસ્તાવેજને અમલમાં મૂક્યો હતો, પરંતુ શહેર સર્વેક્ષણના રેકોર્ડમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું ન હતું. જમીન માપવા માટે મૂળ માલિકો ભગવાનભાઈ, જીવનભાઈ અને શાંતાબેન જીવનભાઈ દ્વારા અરજી કરવામાં આવી હતી અને ફરિયાદી મોહમ્મદ હનીફ ઇબ્રાહીમભાઈ સાલાર આરોપીઓને મળ્યા હતા અને તેમને જમીન માપવા માટે આવવા વિનંતી કરી હતી અને તે સમયે આરોપીએ ગેરકાયદેસર વળતર તરીકે ₹1000ની રકમની માંગ કરી હતી. ફરિયાદી ગેરકાયદેસર વળતરની રકમ આપવા માંગતો ન હોવાથી તે ACB પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામીણ પૂરો ગયો અને PC અધિનિયમની કલમ 7(13) પૂરો (D) પૂરો અને 13(2) પૂરો હેઠળ ફરિયાદ નોંધાવી, જે તારીખ 18/2/2000 CR નંબર 12/2001 તરીકે નોંધાયેલી હતી. ફકરો: ટ્રેપ લેઇંગ અધિકારીએ પંચ સાક્ષીઓને બોલાવ્યા અને ફરિયાદી અને પંચ સાક્ષીઓની હાજરીમાં એન્થ્રેસીન પાવડર અને અલ્ટ્રાવાયોલેટ લેમ્પનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એન્થ્રેસીન પાવડર અને અલ્ટ્રાવાયોલેટ લેમ્પની લાક્ષણિકતા ફરિયાદી અને પંચ સાક્ષીઓને સમજાવવામાં આવી હતી.